ઉમેદવારોને વેઇટિંગ બાબત એક પ્રશ્ન છે. તો સરકારનો નિયમ એવો છે કે જે ભરતીની અંદર એકથી વધારે સંવર્ગની પરીક્ષા થતી હોય, એક સાથે ભરતી થતી હોય, એ સંવર્ગમાં પ્રતીક્ષા યાદી રાખવી નહીં. એટલે આપણી જે લોકરક્ષકની ભરતી છે એ આમ, અનામ, SRP, જેલસીપો એ બધાની ભેગી છે. એટલે એકથી વધારે સંવર્ગની ભરતી છે, એટલે એની અંદર પ્રતીક્ષા યાદી રાખવામાં આવશે નહીં. એટલે ઉમેદવારો એમ થાય કે અમને કેમ અન્યાય થાય છે. તો આ એક નિયમ છે કે એકથી વધારે ભરતીઓ એક સાથે થતી હોય તો એની અંદર પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નથી. અને આ નિયમ ગુજરાત સરકારના તમામ વિભાગોને લાગુ પડે છે. દાખલા તરીકે તલાટી કે જુનિયર ક્લાર્ક છે, તો એની અંદર અમે પ્રતીક્ષા યાદી એટલા માટે કરીએ છીએ કે તલાટીની એકલાની અલગ પરીક્ષા થયેલી છે, જુનિયર ક્લાર્કની એકલાની અલગ પરીક્ષા થયેલી છે. ભવિષ્યમાં આ બધાના ગ્રેજ્યુએટ કરી દીધા છે, એટલે હવે બધા જ એકસાથે પરીક્ષા લેવામાં આવે, એક જ પરીક્ષા લેવામાં આવે તો એની અંદર પણ પ્રતીક્ષા યાદી ન થાય. બીજું, તલાટી અને જુનિયર ક્લાર્ક બંનેમાં 12મું પાસ હતું. જો અમે પણ આ બંને પરીક્ષાઓ ભેગી લીધી હોત તો એમાં પણ પ્રતીક્ષા યાદીની જોગવાઈ ના હોત. એટલે સરકારના નિયમ મુજબ જ્યાં એકથી વધારે સંવર્ગ અને લોકરક્ષકની અંદર એકથી વધારે સંવર્ગની ભરતી થઈ રહી છે, એટલે લોકરક્ષકની અંદર પ્રતીક્ષા યાદી નથી. જ્યારે PSIની અંદર આ વખતે અનામ PSIની એકમાત્ર સંવર્ગ છે. સામાન્ય રીતે અનામ PSI, આમ PSI એ રીતે જુદા જુદા સંવર્ગની અથવા ASI એ બધાની સાથે ભરતી થતી હતી. એટલા માટે એમાં પણ પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નહોતી. પણ આ વખતે સદનસીબે એક જ સંવર્ગની ભરતી થઈ રહી છે, એટલે એની અંદર પ્રતીક્ષા યાદીની જોગવાઈ છે. પછી કેટલાક ઉમેદવારો જગ્યાની સંખ્યાની બાબતમાં એમ કહે છે કે ભાઈ આનું EWSનું 10% રિઝર્વેશન છે, તો એની 10%થી ઓછી કેમ છે કે વધારે કેમ છે, એ રીતના ઉમેદવારના પ્રશ્ન હોય છે. તો જે જગ્યાઓ છે એ પોલીસ વિભાગની અંદર આજની તારીખમાં ખાલી જગ્યાઓના આધારે એ જગ્યાઓ નક્કી કરવામાં આવે છે. કોઈ કેટેગરીની અંદર એના જે જેટલી ટકાવારીનું અનામત છે એના કરતાં વધારે જગ્યા ખાલી હોય તો એ કેટેગરીમાં વધારે જગ્યાઓ સાથે ભરતી કરવામાં આવે. તો ઉમેદવારોને મને લાગે છે કે આનાથી પણ આ બાબતની પણ સ્પષ્ટતા થઈ ગઈ હશે. એ સિવાયના જે બીજા પ્રશ્નો પણ અમે એક નોંધ્યા છે, એમાંના હું એક લિસ્ટ એક પછી એક જોઉં છું. PSI ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓને તક આપવા બાબત. એટલે કેટલાક ઉમેદવારોએ આ રજૂઆત કરી છે કે ભાઈ અમે 12માની પરીક્ષા આ વખતે આપીએ તો અમને લોકરક્ષક માટે માન્ય ગણો, અને જો અમે સ્નાતકની પરીક્ષા અત્યારે માર્ચ એપ્રિલમાં આપી રહ્યા હોય તો અમને માન્ય ગણો. અત્યારે અમે જે નિયમો વાંચ્યા છે અને અમે નિયમોને જે રીતે સમજ્યા છીએ એનો અર્થ એ થાય છે કે 30/4/24ની જે કટ ઓફ તારીખ છે એ તારીખે જે 12મું પાસ હોય એ લોકરક્ષકની પરીક્ષા આપી શકે, અને એ તારીખે જે સ્નાતક હોય એ PSIની પરીક્ષા આપી શકે. આમ ઉમેદવારોએ રજૂઆત કરી છે કે GPSC અને UPSCની અંદર જે લોકો છેલ્લા વર્ષની અંદર